જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં આપણે પાવાગઢમાં કેટલાક વર્ષોએ ચાલી રહેલ 10મી ઐતિહાસિક પરિક્રમા વિશે જાણીશું. દર વર્ષે માગસર વદ અમાસના દિવસે 2 વર્ષ માટે આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. 5:54 અમે આ પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. આ પરિક્રમાની શરૂઆત અમે વાઘેશ્વરી માતાના મંદિરેથી કરી હતી. ત્યારબાદ અમે પાવાગઢ ધામ મહાકાળી માના દર્શન કરવા માટે આવ્યા. અહીં મહાકાળી માતાના દર્શન કર્યા બાદ અમે અમારી પરિક્રમાનો આરંભ કરીએ છીએ. ત્યારબાદ ત્યાં જ આવેલ મહાદેવના દર્શન કરીને અમે અમારા પરિક્રમાની શરૂઆત કરીએ છીએ. મહાદેવ 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 મહાદેવ. ત્યારબાદ 15-20 મિનિટ ચાલ્યા બાદ કપલાવાળા હનુમાનદાદાના મંદિરે દર્શન કરવા માટે અમે પહોંચી ગયા છીએ. ત્યારબાદ પ્રસાદી લેવા માટે અમે પણ લાઈનમાં ઊભા રહીએ છીએ અને અમે પણ પ્રસાદી લઈએ છીએ. સવારમાં જ તમે હજારો ભક્તોના ટોળું અહીંયા જોઈ શકો. ત્યારબાદ તપલાવાળા મહાદેવ મંદિરની સામે જંગલની તરફ એક રસ્તો જાય છે. જંગલમાં મહાદેવનું ગુફા મંદિર આવેલું છે. આ મંદિર શોધવા માટે અમે પહેલાં તો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ થોડા સમય માટે તો અમને આ મંદિર મળતું જ નથી. થોડા પ્રયત્નો બાદ થોડા અંદર જયા પછી અમને ગુફા મળી જાય છે અને ગુફાના રસ્તા તરફ આગળ વધીએ છીએ. ત્યારબાદ અમે પણ ગુફામાં દર્શન કરવા માટે લાઈનમાં લાગી જઈએ છીએ, પરંતુ અમારો નંબર બધા કરતાં છેલ્લો આવે છે. તો ચાલો આપણે પણ મહાદેવના દર્શન કરીએ. મહાદેવ મહાદેવ. મહાદેવને દર્શન રહ્યા બાદ અમે જંગલની બહાર નીકળી ગઈએ છીએ. ત્યાર પછી મેં મારી નવી મિત્ર સાથે થોડી મજા મસ્તી કરી અને આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. ત્યારબાદ આપણે પાવાગઢ પર્વતના દર્શન રસ્તામાંથી જ કરી શકીએ છીએ. તે નજારો તમે જોઈ શકો છો. અહીંયા અમે કેટલાક ફોટા પણ પડાવ્યા. રસ્તામાં આવા નાના મોટા અનેક સ્ટોલો તમને મળી જશે, જ્યાં સેવાર્થીઓ દ્વારા સેવા આપવામાં આવે છે, જેનો લાભ તમે લઈ શકો છો.
ચાલ શુભમ આભાર જો. જય માતાજી. જય માતાજી. ત્યારબાદ અમે આગળ આ નિઃશુલ્ક પ્રાથમિક સેવા કેન્દ્ર પાસે પહોંચી ગઈએ છીએ, જ્યાં કેટલાક લોકો પોતાના પગ પર માલિશ કરાવે છે અને સેવાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ પાછા અમે જંગલ તરફ અમારી પરિક્રમા ચાલુ રાખીએ છીએ. લગભગ સવારના 9 વાગી ગયા હતા અને ચાલતા હવે 3 કલાકથી ઉપર થઈ ગયા હતા અમને. અને લોકોને ભીડ જેમ જેમ ટાઈમ વધતો હતો અને લોકોને ભીડ પણ વધવા લાગી હતી. પરિક્રમામાં વધુને વધુ મજા આવતી હતી. હાલ ચાલો આવું શાંતિથી તમે ચાલો રહો. એ તો અમે બધાને હાથે લઈને આવીએ ને એટલે પ્રમુખ ખબર ને બાંધતો જતો જયવીર. સારું ચાલો મારું પૂછ્યું फाइनल जाग बात है ना. कचुंबर સવારના લગભગ 10:30 કલાકે અમે તાલુકા મહાકાળિયા મંદિરે પહોંચી જઈએ છીએ અને ત્યાં પ્રસાદ લઈએ છીએ. પ્રસાદીમાં દાળ ભાત શાક લાપસી પૂરી અને ભજીયા હતા, જે ખાવામાં પણ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતી. ત્યારબાદ ઠંડી છાશ પીધા પછી થોડો આરામ કર્યા બાદ અમારી પરિક્રમા અમે ચાલુ રાખીએ છીએ. बड़े बड़े पेड़ है, कुछ लड़की आगे चल रही है, हम पीछे हैं. दाल भात शाक लापसी ठूस के आए हैं दो छाछ. गले में ठूस के आए हैं. ના તે તો લઈ લેતે ના લાગ્યું મને એટલે. દેખાવ છો? હા દેખાવ છો. કઈ દેખાય નહીં ચાલતા હોય.
જેમ જેમ બપોર થતી હતી તેમ તેમ સુરજ દાદા અમારા પર ગરમ ગરમ હવા વરસાવતા હતા. બોલે જા આખો ફાસ્ટ થયા તો એકદમ નીચે આપણા બાજુ તો બધા ગાયબ થઈ ગયા. કામ બાજુ ખોવાઈ ગયા બધા. ખો ગયે ગાયબ થઈ ગયા છે. પાછળવાળા હો આપણે જતા આ કરતા છે વચ્ચે. જેમ જેમ બપોર થતી હતી તેમ તેમ તડકો પણ વધી રહ્યો હતો અને અમને બધાને બહુ તરસ લાગેલી હતી. અમે સાથે પાણી પણ લાવ્યા હતા. અમને એવું હતું કે રસ્તામાં મળશે, પરંતુ આગળનો રસ્તો એવો હતો જ્યાં દૂર દૂર સુધી કોઈ પણ સ્ટોલ દેખાતા નહીં હતા. થોડા આગળ જતાં જ અમને શરબતનો સ્ટોલ દેખાય છે. જેમ જોઈને જ અમે બધા ખૂબ જ ગાંડા જેવા નાચવા લાગી ગયા હતા અંદરની અંદર. લગભગ 1.5 કલાક ચાલ્યા બાદ જ્યારે હાથમાં શરબત આવે છે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે. ફરી પાછા અમે ભાઈ બહેન અમારી પરિક્રમા આગળ ચાલુ રાખીએ છીએ. આઈડિયા બીજી એ કાલે હેરે ક્યાં ગઈ તારી બેનપણી? તમે જોઈ શકો છો રસ્તામાં એકદમ મસ્ત નજર આવે છે, જ્યાં જઈને કોઈને પણ ફોટા પાડવાનું મન થઈ જાય. લગભગ 1.5 કલાકથી અમે આવા તડકામાં ચાલી રહ્યા હતા અને રસ્તામાં કોઈ પણ એવા ઝાડવા પણ નહીં આવતા જેથી અમને સીરો લાગી અને તરસ તો ખૂબ જ લાગી હતી. અને મેં અને મારી બેન રસ્તામાં ગરીબોની જેમ પાણી માટે બેઠા હતા. આચમાં તો ગરીબ લાગ્યા છે. લગભગ બપોરના 2 વાગી ગયા હતા અને આગળ જતાં જતાં અમને મેઇન રસ્તા તરફ આગળ ગયા હતા જંગલ છોડીને. તો જરા જરા તો સારું લાગતું હતું કે હવે જંગલમાંથી અમે બહાર આવી ગયા છે ફાઇનલી. આ બધું ક્યાં દેખાતું કરવાના રસ્તા પર ચાલવાના શરૂ જે લોકો કહે છે કે વૃક્ષો બચાવો અને આપણે ખરેખર વૃક્ષો બચાવવા. બપોરના 3:30 વાગે અમે અમારી પાવાગઢની પરિક્રમા પૂરી કરી હતી અને ત્યારબાદ હવે અમે પાવાગઢ ડુંગર ચડવા માટે આગળ જઈશું. 4:30 વાગે અમે ડુંગર ચડવાનું ચાલુ કરીએ છીએ. મેં હર્બલ અને મારી બેનની 2 ફ્રેન્ડ અમે 4 ડુંગર ચડતા હતા. બીજા બધા રોપવેમાં ઉપર આવવાના છે, તે લોકોને અમે ઉપર મળશું. માંડી હાજી થઈ ગઈ. પહોંચવાના અમે પહોંચવાના જય માતાજી. હવે સુરત દાદા આવી ગયા. જય માતાજી. પેલી ભૂમિ
આ જ રીતે અમે અમારી પરિક્રમા પૂરી કરીએ છીએ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી દેજો. આ મારો પહેલો વિડીયો છે, તમને ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. ત્યાં સુધી બાય.